સુરતમાં શ્વાનના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ. 1.5 વર્ષમાં 100થી વધુ લોકોને શ્વાનોએ બચકા ભર્યા. પાલનપુર પાટિયા વિસ્તારની સોસાયટીમાં રખડતા શ્વાનથી લોકો ભયભીત. મહાનગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધ્યો છે. રખડતા શ્વાનના કારણે સોસાયટીમાં કામવાળા કે બહારથી કોઈ મહેમાનો પણ આવતા ડરે છે. સોસાયટીના બાળકો, મહિલાઓ, વૃદ્ધોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. શ્વાનથી મુક્તિ આપોના સૂત્રો સાથે ગેટ બહાર વિરોધ નોંધાવતા સ્થાનિકો. મહાનગરપાલિકામાં અનેવાર રજૂઆત કરવા છતાં નથી આવવામાં આવતી કોઈ નક્કર કાર્યવાહી. મારું નામ રમેશભાઈ પટેલ છે. હું બાલાજી કૃપા ગેટ નંબર 3માં B64 રહું છું. અમારી એવી સમસ્યા છે કે જેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. બાળકો, મહિલાઓ, કર્મચારીઓ, અવરજવર કરનારા અન્ય અને મહેમાનો એક એવા ભયના ઓથારમાંથી આવતા હોય કે જતા હોય છે કે જેને અમે સહન કરી શકતા નથી. આ માટેની અમે અનેક જગ્યાએ રજૂઆત કરી પણ એનું કોઈ પરિણામ અત્યાર સુધી આવ્યું નથી. માત્ર કદી કૂતરાને પકડી જવું અને બીજે દિવસે પાછું યથાસ્થાને છોડી જવું એ સિવાય કશું થતું નથી. અમે પણ માનીએ છીએ કે જીવ દયા પ્રત્યે લાગણી હોવી જોઈએ, પણ મેં અગાઉ કહ્યું તેમ કે જ્યારે નાગપંચમીને દિવસે અમે નાગની પૂજા કરીએ પણ એ નાગ જો અમારે માટે ડંખ મારતો હોય તો એનો પણ નિકાલ કરવો અનિવાર્ય છે. કૂતરા પ્રત્યે મને વાંધો નથી, પણ એનું વર્તન જે છે એ અમારે માટે હાનિકારક, નુકસાન કરતા અને કદાચ અમારો જીવ લેનારું એવું બની રહે છે. એ સંજોગોમાં અમે કોર્પોરેશનને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે આ અમારી જે સમસ્યા છે એનો કાયમી ઉકેલ લાવો અને જે ભયના ઓથારમાંથી અમે જીવી રહ્યા છીએ એને માટેની કાયમી મુક્તિ મળે. અત્યાર સુધી અસંખ્ય, ગણતરી તો નહીં રહી પણ 100, 150, 200 લોકોને, એમાં કેટલાક આવીને બિચારા ઘરે જતા રહેતા હોય, કરડ્યું હોય એટલે એને ગણતરી નહીં શકે, પણ અનેક લોકોને અત્યાર સુધીમાં કરડ્યા છે અને એ અસહ્ય અને અવર્ણનીય છે.